બોલ સાહેબ. પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું વિષ્ણુ ઓફિશિયલની. તમારું સ્વાગત કરે છે. વાત કરવામાં આવે તો પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે આજે ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા. ત્યારબાદ બનાસકાંઠાની અંદર કોંગ્રેસના ઉમેદવાર એવા ગેનીબેન ઠાકોરે ભવ્ય રેલી અને સભા યોજાઈ બાદ ઉમેદવારી ભરી હતી. ત્યારે સભાની અંદર ઉમટેલા જનસભા જોઈને ગેનીબેન ઠાકોર રડવા લાગ્યા. સાંભળીને ઉમેદવારી ભરતા પહેલા ગેનીબેન ઠાકોર શું બોલ્યા એ પણ હું તમને જણાવીશ ને કેમ રડ્યા છે એ પણ તમને વિડીયોની અંદર દેખાડીશ. બનાસકાંઠાની અંદર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે દેશી અંદાજની સાથે ટ્રેક્ટરની સવારી કરી અને ફોર્મ ભરવા રવાના થયા હતા. તેની સાથે ટ્રેક્ટર અને અન્ય વાહનો મોટી સંખ્યાના કોંગ્રેસના કાર્યકર્તા જોવા મળ્યા હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેન ઠાકોરે ભવ્ય રેલી કાઢી અને ત્યારબાદ સભાને સંબોધિત કરી. હા દોસ્તો, હું તમને મારી વિડીયોની અંદર જણાવીશ કે ગેનીબેન ઠાકોર કેમ રડ્યા છે. બસ લાસ્ટ સુધી બન્યા રહેજો. હા દોસ્તો, પ્લીઝ ચેનલમાં તમે જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે. પહેલાં આ વિડીયો જોઈ લો. ગેનીબેન ઠાકોરે શું કીધું છે એ પહેલાં જોઈ લો, પછી આપણે આગળ વાત કરીએ. બોલ સાહેબ. પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં. પેઢીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. આમ તો મારા પોતાને ચૂંટણી લડવા માટેનો બહુ વિચાર નહોતો, પણ જ્યારે સમગ્ર જિલ્લા અમારું કોંગ્રેસનું મોવડી મંડળ અને જિલ્લાના હા દોસ્તો, આ વખતે બનાસકાંઠાની અંદર કોની સરકાર બનશે? બીજેપી આવશે કે કોંગ્રેસ આવશે? તમારી રાય જરૂર જણાવજો કોમેન્ટ બોક્સની અંદર. હા દોસ્તો, અંત સમય તમને આટલું જ કહીશ કે મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. મળીએ છીએ એક નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બસ મારી વાણીને પૂર્ણ વિરામ.